Good morning, student. Jai Swaminarayan. Subject EIM Automobile Industrial Management. In this subject, we are already discussing about the unit number 1 and complete the chapter 1. Last previous lecture માં આપણે યુનિટ 2 સ્ટાર્ટ કર્યું હતું, એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. બિઝનેસ ફાઇનાન્સનું આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, સેકન્ડ નંબરની યુનિટ. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું વેરિયસ સોર્સિસ ઓફ રાઇઝિંગ ધ બિઝનેસ ફાઇનાન્સ. બિઝનેસને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે કયા કયા સોર્સિસ હોય છે તે આપણે જોયા હતા, જેની અંદર શેર્સ છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, કોમર્શિયલ બેંક છે, પબ્લિક ડિપોઝિટ છે અને કોઓપરેટિવ બેંક છે. તો ધીસ ઇઝ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સોર્સિસ. આપણે આ પ્રકારના સોર્સિસ આપણે જોયા હતા. નેક્સ્ટ આપણે શેર વિશે અંદર ડીપમાં જોઈએ તો શેર ઇસ્યુ કરીને જે જાહેર જનતા પાસેથી નાણાં પ્રાપ્ત એકત્રિત કરવામાં આવે છે તે શેર કેટલા ટાઈપ્સના જે આવે છે. તો શેરની અંદર આપણે ટાઈપ્સ ઓફ શેર્સમાં જોયું હતું, પ્રિફરન્સ શેર્સ, ઓર્ડિનરી શેર્સ, ડિફરન્ટ શેર્સ. જેની અંદર પ્રિફરન્સ શેર્સની અંદર પહેલું આપણે જોયું હતું કે પ્રિફરન્સ શેર્સની અંદર જે પ્રમાણે ચોઇસ કરવામાં આવે છે એ ઓર્ડિનરી શેર્સ પહેલાં પ્રિફરન્સ શેર્સનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. તેની અધિક પસંદગીનું એ એક એક્ઝામ્પલ છે કે વધારે લોકો પ્રિફરન્સ શેર કેમ ચૂઝ કરે છે, કારણ કે એનું એમાઉન્ટ જલ્દી મળી જતું હોય છે. બીજું જોયું તો આપણે એના કમ્પેરેટિવ જોયા હતા કે કમ્યુલેટિવ પ્રિફરન્સ શેર શું છે, નોન કમ્યુલેટિવ પ્રિફરન્સની કમ્પેરમાં કેટલું બેનિફિટવાળું છે. ઓર્ડિનરી શેરની વાત કરીએ તો ઓર્ડિનરી શેર્સના આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનો જે પણ રિસ્ક જે હોય છે, હાઈ રિસ્ક આની અંદર વધારે હોય છે. શેર હોલ્ડર આર પેડ આફ્ટર પેમેન્ટ ઓફ રેફરન્સ શેર હોલ્ડર. હાઈ ડિવિડેન્ડ વેન કંપની મેક અ પ્રોફિટ. જ્યારે કંપનીને વધારે પ્રોફિટ મળે ત્યારે ડિવિડન્ડ વધારે આવતું હોય છે. શેર આર નોટ કન્વર્ટેબલ. શેરને કોઈ કન્વર્ટેબલ નથી કરાતું. હેવ અ રાઇટ ટુ વોટ અને વોટ આપવાનું હોય છે. ઓન વાઇન્ડિંગ ઓફ ઇક્વિટી શેર્સ કેપિટલાઇઝ રેપિડ આફ્ટર પ્રિફરન્સ શેર કેપિટલ ઇઝ પેડ. ડિફરન્ટ શેરની વાત કરીએ તો એસઆઈઆર ધેટ ડઝ નોટ હેવ એની રાઇટ ટુ એસેટ્સ ઓફ કંપની અંડરગોઈંગ બેન્ક્રપ્ટસી until all the common and preference shareholder are paid. Capital is paid is the last after the payment of preference shareholder and ordinary shareholder. તો આપણે ડિફરન્સ શેર વિશે વાત કરી હતી. નેક્સ્ટ આજે જોઈશું હવે ટોપિક, આજનો ટોપિક છે ડિબેન્ચર. સૌથી પહેલાં તો સમજીએ વોટ ઇઝ ડિબેન્ચર. ડિબેન્ચર કોને કહીશું? તો કે જે બિઝનેસ કોર્પોરેશનનો નફો કમાવાનો સારો ટ્રેડ રેકોર્ડ હોય અને તેના ગ્રોથ કરવામાં સંજોગો અથવા તો ગ્રોથના ચાન્સીસ હોય ત્યારે તેના માટેનું જે ફંડિંગ બહારથી મેળવવાનું ડિસાઇડ કરવામાં આવે અથવા નક્કી કરવામાં આવે, આ જે ફંડિંગ થાય ભેગું, આ ફંડનો ઉપયોગ, એનો યુઝ કંપનીના કાર્ય અને વિકાસ કરવા માટે ડિબેન્ચરનો ઇસ્યુ કરી જે ફંડિંગ હોય છે તેની રકમ, ઓછીની રકમ તેને પાછી વળવાની શરત મેળવાય છે. તો એ છે ડિબેન્ચર્સ. તો ડિબેન્ચર્સની ડેફિનેશન આ પ્રમાણે થશે સ્ટુડન્ટ. તો ડિબેન્ચર્સ વિશે આપણે આટલું જોયું હતું. નેક્સ્ટ આપણે ડિબેન્ચર્સના ટાઈપ્સ જોઈએ તો ડિબેન્ચર્સની એ પ્રમાણે આપણે જે વાત કરીએ એ મુજબ કે ડિબેન્ચર્સને કોર્પોરેટ બોન્ડ્સ જે હોય છે તે દેવાદાર તરીકે કંપની દ્વારા અપાતા પ્રમાણપત્રને ડિબેન્ચર્સ કહે છે. ડિબેન્ચરો ઉપર ફિક્સ્ડ સ્ટેજથી વ્યાજ ચૂકવવામાં આવે છે, એનું ઇન્ટરેસ્ટ આપવામાં આવતું હોય છે. જે બી કંપની હોય છે તેને સર્ટિફાઈડ કરેલી ડિબેન્ચર ઉપર ફિક્સ્ડ રેટથી એક રેટ, જે નક્કી કરેલો ઇન્ટરેસ્ટ રેટ, એ રેટ આપવામાં આવતો હોય છે. તો આવી રીતના ડિબેન્ચર ઇઝ રિડીમ્ડ આફ્ટર ફિક્સ્ડ પીરિયડ ઓફ ટાઈમ. ડિબેન્ચર મે બી આઈધર સિક્યોર ઓર અનસિક્યોર. ડિબેન્ચર એક સિક્યોર બી છે, અનસિક્યોર બી છે. નોટ રાઇટ ટુ વોટિંગ, એને સારું વોટિંગ નથી કરી શકતો. ડિબેન્ચર ઇઝ પેએબલ ઇવન ઇફ ધેર ઇઝ અ લોસ.
ફાયદા જોઈએ હવે. એના ફાયદા શું છે તો કે કોસ્ટ ઓફ ડિબેન્ચર ઇઝ રિલેટિવલી લોઅર દેન પ્રેફરન્સ શેર એન્ડ ઇક્વિટી શેર. જે શેર કરતાં આની કોસ્ટ હોય છે તે ઘણી ઓછી હોય છે. ઇસ્યુ ઓફ ડિબેન્ચર ઇઝ એડવાન્ટેજીસ ડ્યુરિંગ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન ઓફ પ્રોફિટ. જે પ્રોફિટ સમયનો જે ટાઈમ હોય છે તે આની અંદર બહુ ઓછો હોય છે, એ એડવાન્ટેજીસ હોય છે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઇઝ પેએબલ ઇવન ઇફ ધેર ઇઝ અ લોસ. તમારું રોકાણ ફંડિંગ જે લોસમાં જતું હોય છે તે છતાં તમને એનું ઇન્ટરેસ્ટ મળી રહેતું હોય છે. સો ડિબેન્ચર હોલ્ડર બિયર ઓન ધ રિસ્ક. કોઈ પણ ટાઈપનો રિસ્ક એની અંદર હોતો નથી. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઇઝ ટેક્સ deductible expenditure and thus it is save income tax. ઇન્કમ ટેક્સને સેવ કરવા માટે ડિબેન્ચર ઇઝ પેડ બિફોર ધ શેર્સ ડિવિડન્ડ. ડિબેન્ચરનું જે શેર્સ જે પેડ કરવાનું હોય છે તે ડિવિડન્ડ માટેનું હોય છે. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ, ગેરફાયદા શું છે તો ડ્યુરિંગ ડિપ્રેશન ટુ ધ પ્રોફિટ ઓફ ધ કંપની ગોઝ ઓન ધ ડિક્લાઇન એન્ડ ઇટ બીકમ ડિફિકલ્ટ ફોર ધ કંપની ટુ પે ઇન્ટરેસ્ટ. જે ઇન્ટરેસ્ટ આપવાનું હોય છે તે કંપની ડિક્લાઇન કરતું હોય છે. પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઇઝ ઓબ્લિગેટરી, બંધનકારક, અને હેન્સ ઇટ બીકમ બર્ડન ઇફ ધ કંપની ઇન્કર્સ લોસ. કંપનીને તે લોસ જતું હોય છે. તો બોન્ડ્સની વાત કરીએ તો બોન્ડ્સ ઇઝ અ ડેબિટ ઇન્વેસ્ટમેન્ટ ઇન વિચ ઇન્વેસ્ટર લોન મેન્યુફેક્ચર ઇન્ટાયરી. એ પહેલાં આપણે ડિબેન્ચર અને શેર્સ જે આપણે સુધી ડિસ્કસ કરી કે ડિબેન્ચર શું વસ્તુ છે અને શેર્સ શું વસ્તુ છે, એ બે વચ્ચેનો તફાવત એક પહેલાં સ્ટુડન્ટ સમજી લઈએ. તો ડિફરન્ટ બિટવીન ધ ડિબેન્ચર્સ એન્ડ શેર્સ. તો પહેલું ડિબેન્ચરની અંદર ટોપિક લખી શકો તમે કે ડિબેન્ચર ધારક લેણદાર છે અને કંપનીની કોઈ પણ બાબત ઉપર તેનું નિયંત્રણ નથી, એટલે કે તે કંપનીનું કંટ્રોલેશન નથી કરી શકતું. જ્યારે શેર હોલ્ડર શું છે તો શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે અને તેના કંપનીમાં માલિકપણાનો પણ હક છે. તે કંપની ઉપર પોતાનો હક, પોતાનું ડિસિઝન જાળવી શકે છે. ત્યારે ડિબેન્ચરની અંદર બીજું શું છે કે ડિબેન્ચરો ઉપર ફિક્સ્ડ દરથી વ્યાજ ચૂકવાય છે. એની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરેલો હોય છે તે ફિક્સ રેટથી એને આપવામાં આવતું હોય છે. જ્યારે શેર્સની વાત કરીએ તો શેર્સ ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, જે વધારાનો ડિવિડન્ડ એક મોટો ફાયદો છે. ડિબેન્ચર્સની અંદર બીજું જોઈએ તો કંપનીને નફો થાય કે ખોટ વ્યાજ તો ચૂકવવામાં આવે જ છે. ડિબેન્ચરની અંદર એક ફિક્સ હોય છે કે માર્કેટ ઉપર ડિપેન્ડ નથી હોતું કે એની અંદર જે પણ તમે ડિબેન્ચર્સ જે ફંડિંગ તમે રોકેલું છે એની ઉપર કંપનીને લોસ જાય કે પ્રોફિટ જાય, પણ એની અંદર એને ઇન્ટરેસ્ટ તો આપવું જ પડતું હોય છે. જ્યારે શેર્સની અંદર વાત કરીએ તો શેરની અંદર શું ડિફરન્સ છે તો શેરના પ્રકાર પ્રમાણે, નફા પ્રમાણે અથવા કંપનીના ખોટમાં જાય ત્યારે ડિવિડન્ડ ચૂકવવું કે નહીં તેનો નિર્ણય લેવાય છે અને તે મુજબ શેર પર ડિવિડન્ડ ચૂકવાય છે અને ચૂકવાતું પણ નથી ઘણીવાર તો. એટલે મીન્સ કે કંપની જ્યારે લોસ જાય તો શેરની અંદર બી લોસ જાય છે અને ઇન્ટરેસ્ટ એનું ડિવિડન્ડ આવતું નથી. જ્યારે કંપની પ્રોફિટ થાય તો ડિવિડન્ડ ડબલ આવે છે. આવી રીતના શેર્સ અને ડિબેન્ચરનો એક ડિવિડન્ડનું ઇન્ટરેસ્ટ આપવાનું જે રેપો રેટ હોય છે તે નક્કી કરેલો હોય છે. હવે જોઈએ ડિબેન્ચર્સમાં બીજો એક પોઈન્ટ કે જે નક્કી કરેલા વર્ષો પછી તમે જ્યારે આમાં કેવું છે એફડી જેવું છે કે તમે જ્યારે ડિબેન્ચર વખતે 5 યર કે 7 યર તમે જે નક્કી કર્યા હોય એ નક્કી કરેલા વર્ષો પછી ડિબેન્ચર ધારકોને તેમના નાણાં પરત મળે છે. ત્યાં સુધી તમે એ ડિબેન્ચરના જે ફંડિંગ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ત્યાં સુધી તમે એને યુઝ કરી શકતા નથી. જ્યારે શેર્સની કેવું છે, શેર હોલ્ડરને કંપની દ્વારા નાણાંની પરત ચૂકવણી કરાતી નથી. તો આ એક ડિસએડવાન્ટેજીસ છે શેરનો. હવે બીજો એક ડિફરન્સ જોઈએ છેલ્લો કે કંપનીની જ્યારે દેવાળું કાઢે, એટલે કે જે કંપનીનું દેવ હોય કોઈની પાસે બિઝનેસ માટે જે કંપનીએ લેણદેણ કર્યા હોય તો એ લેણદેણ માટે જેટલા બી પૈસા રોક્યા હશે તો એને શેર હોલ્ડરને કંઈ મળે તે પહેલાં ડિબેન્ચર ધારકોને તેમના નાણાં મળી જાય છે. એટલે કે જ્યારે પણ કંપની લોસ જાય કે કંપનીએ દેવ કરેલું હોય તે દેવના પૈસા કાઢે ત્યારે ડિબેન્ચર ધારકને તેમના નાણાં તરત જ મળી જતા, રિફંડ તરત થઈ જતા હોય છે. જ્યારે શેર્સની અંદર કેવું હોય છે કે કંપનીનું જે દેવું હોય છે તે જ્યારે કાઢે ત્યારે ડિબેન્ચર ધારકોના નાણાંની ચૂકવણી થઈ ગયા પછી બાકી વધતી રકમમાંથી જ શેર ધારકોને કંઈક મળે છે. તો આ એક મેઇન ડિસએડવાન્ટેજીસ છે શેરનો
કે જ્યારે બી કોઈ કંપની, સપોઝ કે તમારી કોઈ કંપની છે, તમે માર્કેટની અંદર 1 લાખ શેર આપેલા છે, હવે જ્યારે કંપની તમારે લોસ જાય છે તો 1 લાખ શેર્સની સામે એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું આપવું કસ્ટમરને, તો એ નક્કી થાય છે કે આફ્ટર ડિબેન્ચર જેને પર ડિબેન્ચર કર્યા હશે, જેને ઇન્વેસ્ટ કરેલું હશે તમારી કંપનીમાં, એ લોકોને બધું જ હિસાબ કિતાબ બધું પૂરો કર્યા પછી કેટલા પૈસા વધે છે એ પછી નક્કી થાય છે કે શેર્સવાળાને કેટલા પૈસા આપવા. તો આ એક એનું છે એક મેઇન ડિસએડવાન્ટેજીસ છે શેર્સનો, એવું બી કહી શકાય. તો સ્ટુડન્ટ આપણે વાત કરી ડિબેન્ચર્સ અને શેર્સ વિશેની. તો એ શેર્સ અને ડિબેન્ચર્સને તમે આવી રીતના જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ હવે બોન્ડ્સ. બોન્ડ વસ્તુ શું છે? તો બોન્ડ ઇઝ અ ડેબિટ investment is which an investor loans money to an entity corporate which borrow the fund for a defined period of time at variable or fixed interest rate. જે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ કરેલું હોય છે એ પ્રમાણે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, જેટલા ટાઈમમાં જેટલા પીરિયડ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એટલા ટાઈમમાં જે રિટર્ન આપવાનું હોય છે એને આપણે બોન્ડ્સ કહીએ છીએ. તો બોન્ડ્સ આર યુઝડ બાય કંપનીઝ, મ્યુનિસિપાલિટીઝ, સ્ટેટ, સર્વેન્ટ, ગવર્મેન્ટ ટુ રાઇઝ ધ મની એન્ડ ફાઇનાન્સ વેરાયટી ટુ પ્રોજેક્ટ એન્ડ એક્ટિવિટીઝ. બોન્ડ્સ શેની અંદર જોવા મળે છે? તો તમને ખબર છે કંપનીની અંદર બોન્ડ્સ થતા હોય છે, મ્યુનિસિપાલિટીની અંદર બોન્ડ્સ થતા હોય છે, કોઈ રાજ્ય અથવા સ્ટેટ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એની અંદર બોન્ડ્સ થતા હોય છે. તો એ ઓનર ઓફ બોન્ડ્સ આર ડિબેટ હોલ્ડર ટુ અ ક્રેડિટર ઓફ ધ ઇશ્યુઅર. બે ટાઈપના બોન્ડ હોય છે, એક સિક્યોર બોન્ડ હોય છે અને એક અનસિક્યોર બોન્ડ હોય છે. હવે સિક્યોર બોન્ડની અંદર શું હોય છે? તો સિક્યોર બોન્ડ્સની અંદર કેન ક્લેમ ઓન ધ પ્રોપર્ટી આફ્ટર બોન્ડ લિમિટ. બોન્ડની જ્યારે લિમિટ પતી જાય ત્યારે એની અંદર તમે એની ઉપર ક્લેમ કરી શકો છો. જ્યારે અનસિક્યોર બોન્ડ્સની અંદર શું હોય છે? તો કે ડિબેન્ચર કુડ નોટ ક્લેમ ઓન પ્રોપર્ટી. જે એની પ્રોપર્ટી હોય છે એની ઉપર કોઈ ક્લેમ થતો હોતો નથી. કોમર્શિયલ બેંકની વાત કરીએ સ્ટુડન્ટ, તો હવે કોમર્શિયલ બેંક કઈ છે? તો બેંક દેટ ઓફર સર્વિસ ટુ ધ જનરલ પબ્લિક એન્ડ ટુ ધ કંપની, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ, ગ્રાન્ટ ટુ ધ લોન ટુ પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ સેક્ટર. તો પબ્લિક ડિપોઝિટની અહીંયા વાત કરીશું. તો પબ્લિક ડિપોઝિટ આર એઝ એ ઇમ્પોર્ટન્ટ સોર્સિસ ઓફ ફાઇનાન્સિંગ. પબ્લિક ડિપોઝિટ શું છે? એ ઇમ્પોર્ટન્ટ સોર્સિસ ઓફ ફાઇનાન્સ ક્યાંથી ભેગા કરવા? તો એના માટેનું મેઇન ઇમ્પોર્ટન્ટ સોર્સિસ કહી શકાય કે પબ્લિકની ડિપોઝિટ કેટલી છે કંપનીની અંદર. એન્ડ ધ ફાઇનાન્સ ઇન ધ મીડિયમ ટર્મ એન્ડ લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ્સ ઓફ કંપની. કંપનીની કેવી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે કસ્ટમરે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે કે લોંગ ટર્મ માટેનું છે કે શોર્ટ ટર્મ માટેનું છે એ આપણે જોઈ શકીએ. તો the term public deposit implies any money received by a company through the deposits or loan collected from the public. પબ્લિક પાસેથી જે લોન લીધેલી હોય છે એની ઉપરથી પબ્લિક ડિપોઝિટ આપણે કહી શકીએ. તેના ફાયદા જોઈએ તો સિમ્પ્લિસિટી, ઇકોનોમી, નો ચેન્જ ઓર એસેટ્સ, ફ્લેક્સિબિલિટી, નો ડાયલ્યુશન ઓફ કંટ્રોલ, વાઇડ કોન્ટ્રાક્ટ. દેટ્સ મીન્સ કે એની અંદર પબ્લિક ડિપોઝિટ કરે એકદમ સિમ્પલ હોય છે, કોઈ ઇકોનોમિક વાળું પ્રોબ્લેમ નથી હોતું. સપોઝ કે પબ્લિક દ્વારા 6 માસથી 7 વર્ષ સુધીની મુદતમાં નાણાકીય રોકાણ કરવામાં આવે છે, તો પબ્લિકને તેમના રોકાણ ઉપર જે રાષ્ટ્રીયકૃત બેન્કો હોય વધુ વ્યાજની ઓફર કરતી જાહેરાતો કંપની દ્વારા પ્રકાશિત થાય છે, એટલે કે કંપની દ્વારા પબ્લિશ કરવામાં આવે છે અને તેના પ્રતિભાવ પબ્લિક દ્વારા કંપનીના નાણાં રોકવામાં આવે છે. તેને પબ્લિક ડિપોઝિટ કહેવામાં આવે છે. તો કોને કહેવાય પબ્લિક ડિપોઝિટ? કે પબ્લિકને તેના પોતાના નાણાં રોકવા માટે જે ગવર્મેન્ટ બેંક હોય એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ આપવું અને પબ્લિકના પૈસા પબ્લિકને લલચાવીને એના પૈસા એની બેંકમાં જે જમા કરાવે એના ડિપોઝિટ કરવા, તો તેને પબ્લિક ડિપોઝિટ આપણે કહીશું. ડિસએડવાન્ટેજીસ શું હોય છે? તેને અનસર્ટિનિટી, લિમિટેડ ફંડ્સ, ટેમ્પરરી ફાઇનાન્સ, એ બી આ 3 મેઇન ડિસએડવાન્ટેજીસ છે. હવે સ્પેશિયલાઇઝ એજન્સી કઈ છે ફાઇનાન્સ માટેની તે આપણે જોઈશું. એ પહેલાં આપણે એક ડિસ્કસ કરીએ કે બેંક લોન. બેંક લોન કોને કહીશું સ્ટુડન્ટ? તો અહીંયા કોમર્શિયલ અને કોઓપરેટિવ ક્રેડિટ બેન્કો પાસેથી કંપનીઓએ અમુક ઇન્ટરેસ્ટ દરથી, અમુક ઇન્ટરેસ્ટ રેટથી ટૂંકા ગાળા માટેની લોન સરળતાથી પ્રાપ્ત થાય છે. અત્યારે તમે જુઓ કે ઇઝીલી લોન
અત્યારે આ કન્ડિશનમાં આ સિચ્યુએશનમાં તમારે લોન કરાવી હોય તો ઇઝીલી લોન મળી જતી હોય છે. તો એ કોમર્શિયલ બેંક હોય, કોઈ કોઓપરેટિવ બેંક હોય, એની પાસેથી ઇઝીલી લોન મળી જાય. તો બેંક લોનથી પ્રાપ્ત થતા રોકાણને ચાલુ મિલકતો અને કાર્યશીલ મૂડી કહે છે. એ જે ફંડિંગ હોય બેંકનું કરંટ ફંડિંગ કહેવામાં આવે છે. તો એનું જે વર્કિંગ આખું કાર્યકારી ચક્ર કઈ રીતના ચાલતું હોય બેંકનું, તો જે લોન પ્રાપ્ત થતી હોય તે કાર્યશીલ મૂડીનું કાચા માલનું બિન રોકાણ સ્વરૂપે રોકાણ કર્યા પછી તેમાંથી અર્ધ તૈયાર માલ તે પછી તૈયાર થાય છે અને ખરીદનાર પાસેથી ઉઘરાણી રૂપિયા આવતી વસૂલાત ફરી રોકડમાં રૂપાંતર પામે છે. આ પ્રમાણે આખું વર્કિંગ સાયકલ ચાલતી હોય છે. એટલે કે 12 માસની અંદર જે મૂડી રોકાણ કરવામાં આવતું હોય તેનું ઇન્ટરેસ્ટ સાથે પબ્લિકને રિટર્ન મળતું હોય છે. તો સ્ટુડન્ટ, આ લેક્ચરની અંદર આપણે 3 વસ્તુ શીખ્યા. એક લાસ્ટમાં જોયું અત્યારે પબ્લિક ડિપોઝિટ, એની આગળ જોયું આપણે બોન્ડ્સ કોને કહેવાય, પછી આપણે ડિબેન્ચર્સના ફાયદા ગેરફાયદા, વોટ ઇઝ ડિબેન્ચર કોને કહીશું તે વસ્તુ ડિસ્કસ કરી. નેક્સ્ટ આપણે જોયું શેર્સ. તો આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની કંપની વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.